નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. એક તરફ ભાજપ તમામ બેઠકો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ પક્ષના જ પાયાના નેતાઓ બળવો પોકારી રહ્યા છે. સાવલી ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ આકાશ પટેલે આજે પક્ષ સામે બળવો પોકારી અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી છે. સાવલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભાજપના આંતરિક સમીકરણો બગડ્યા છે. પક્ષના નિષ્ઠાવાન યુવા નેતા આકાશ પટેલે અપક્ષ તરીકે મેદાનમાં ઉતરવાનો નિર્ણય લેતા રાજકીય પંડિતો પણ ચોંકી ઉઠ્યા છે. ભાજપની નો રિપીટ અથવા નવી પસંદગીની નીતિ સામે યુવા મોરચાના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આકાશ પટેલ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના અંગત મનાય છે, ત્યારે તેમનો આ બળવો પક્ષ માટે ચિંતાનો વિષય છે. 7 વર્ષ સુધી સંગઠનમાં ગ્રાઉન્ડ લેવલ પર કરેલી કામગીરી છતાં ચૂંટણીમાં અવગણના થતા આકાશ પટેલે હવે જનતાની અદાલતમાં જવાનું નક્કી કર્યું છે. તેમના સમર્થકોએ પણ આ નિર્ણયને આવકારી પક્ષના ઉમેદવાર તરીકે લડવાની તૈયારી બતાવી છે. 2016 થી સતત 2026 સુધી ભારતીય જનતા પાર્ટી સાથે રહીને પ્રજાલક્ષી અનેક કામો કર્યા છે. પ્રજાના છેવાડાના માનવી સુધી પહોંચવાનું કામ ભારતીય જનતા પાર્ટી સાથે રહીને એક કાર્યકર્તા તરીકે પ્રજાના હરેક કામો કર્યા છે. હું આ સતત બીજી વખત ભારતીય જનતા પાર્ટીમાંથી સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 6 માંથી બીજી વખત ટિકિટ માગી હતી, પરંતુ હજી બીજી વાર પણ મને ટિકિટ નથી મળી. એટલા માટે હું કાલે મારા યુવા ટીમ અને મારા જે મતદાતાઓ છે એમના કહેવા પ્રમાણે હું અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યો છું. આપ ચાલુ યુવા મોરચા નગરના ઉપપ્રમુખ છો, તે પદેથી રાજીનામું આપવાના છો? ભારતીય જનતા પાર્ટી દ્વારા મને સાવલી નગર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે. પાર્ટીને હું પહેલાં તો અભિનંદન આપીશ, પરંતુ એક હોદ્દો હું જે 2017થી લઈને બેઠો છું, યુવાઓ શું માત્ર હોદ્દાઓને જ પાત્ર છે? ક્યારે ચૂંટણી લડે જે યુવાઓ જેને કહેવાય ભવિષ્યના ભારતની ભૌતિક સંપદા જેને કહી શકાય, તો યુવાઓ માત્ર હોદ્દા પૂરતા જ સીમિત રહેશે કે એને પ્રજા વચ્ચે મૂકવા પડશે. જ્યારે યુવાઓ જ આવશે ત્યારે જ કામ સક્ષમ થશે અને એટ્રેક્ટિવ થશે. એટલા માટે જ આ અપક્ષ ઉમેદવારી કોઈનો વિરોધ નથી, કોઈનો જ વિરોધ નથી. માત્ર ને માત્ર મારા મતદાતાઓ કહેવા પ્રમાણે, મારી યુવા ટીમના કહેવા પ્રમાણે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ઉપપ્રમુખ મને બનાવ્યો એના બદલ પણ આભાર છે, પરંતુ હું ભારતીય જનતા પાર્ટીને પણ એટલું જ કહેવા માંગીશ કે યુવાઓને હજુ પણ આગળ લાવો. અને કારણ કે જ્યારે યુવાઓ આ રાજકારણમાં આવશે, રાજનીતિમાં આવશે અને સત્તામાં બેસશે, ત્યારે જ આ દેશનો ઉદ્ધાર અને ભવિષ્યના ભારતની ભૌતિક સંપદા જ્યારે આ સત્તા પર બેસશે, ત્યારે જ આ દેશની દિશા અને દશા પણ બદલાશે. કોઈ પ્રેશર પોલિટિક્સ કરશે તો ફોર્મ પરત નહીં ખેંચી લો ને? નહીં ખેંચી લઈએ, એમાં કોઈ વિષય જ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સાવલીમાં ભાજપ માટે મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. અગાઉ મહિલા મોરચાના વૈશાલી પુરોહિતના રાજીનામા બાદ હવે આકાશ પટેલનો આક્રોશ ભાજપના વોટ બેંકમાં ગાબડું પાડી શકે છે. શું આકાશ પટેલની અપક્ષ ઉમેદવારી ભાજપના સત્તાવાર ઉમેદવારની જીતનું ગણિત બગાડશે? તે હવે જોવાનું અત્યંત રસપ્રદ રહેશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.